श्रीमद जयसिंह बापा कैसेट नंबर 224 खेराड़ी तारीख 21/12/1980। એ ભગવાનના જોશી આપણે તો સંસારમાં રહેવાની ના નથી, પણ સંસારમાં રહી અને કર્યા કોણ? તમે શાસ્ત્રોનું પ્રમાણ લો કે જે શરીરનો ભાવ બદલી અને આત્મા ધર્મ જોન પડાયા. શરીરનો ધર્મ છે એ પૂર્વ પ્રાલબ્ધના યોગ પ્રમાણે પ્રાલબ્ધના યોગો સૂક્યા પણ આત્મામાં થઈ ગયા. આત્માના ઉપયોગ ઉપર રહ્યા છે મન, વસન અને કર્મ. મનથી કોઈ આત્મા પ્રત્યે અલકો ઉપરો ભાવ નથી કર્યો. મારામાં આત્મા એવો પ્રાણી માત્રમાં આત્મા, મનના આવા શુદ્ધ ભાવ કે કોઈ આત્માનું અહિત ન ઈચ્છે, કોઈ આત્મા પર વિભાવ ન કરે. દેહનો ભાવ સપનામાં ન આવે, આ મનનો ભાવ. પછી વસન કે જેવો આપણામાં ભગવાન છે એવો આ બધામાં ભગવાન છુપારે છે. સાક્ષીભૂત ભગવાન બધાના અધિષ્ઠાન ઘર છે, પણ આપણામાં જેવો છે એવો બધા મરીને જોઈ રહેશે. આ બધો નાવડો છે એ જળ છે, પણ ચૈતન્ય દેવ રહેશે, આત્મા દેવ રહેશે. આવો ભાવ રહે તો વસન બોલે એ પ્રિય વસન બોલે, હિતકારી બોલે. કપટ વાળું, કવર વાળું, હોસી ઠઠ્ઠા વાળું એવું વસન ન બોલે. જો મન, મનના શુદ્ધ ભાવ, વસન પ્રિય વસન ને હિતકારી વસન. શરીરનું કર્મ પૂર્વના પ્રાલબ્ધના યોગો સુખ બાસો અઢળક પુંજલીના આસો. ડુંગરાજી જેટલો પુંજ છે, મનુષ્ય અવતારે છેલ્લો અવતાર છે. આટલા પુંજ ઉપર આવી અને હું ખાયું, મારું હું થયું, આવી જ રહી ન હોય. પ્રાલબ્ધના યોગ ઉપર હોય એને સપનામાં એ સંકલ્પ ન હોય કે મારા પુણ્યમાં જે કોઈ મળે એ ભલું છે. તાણીનું વર્તમાન ક્રમ આજીવિકા માટે જે ક્રમ હોય એ ન્યાય નીતિ વાળું હોય કે એના ક્રમથી બીજો આત્મા ન ડૂબાય એવા પ્રમાણનું આ ક્રમ હોય. એ આત્મા ખરેખર યોગ્યતા અને લાયકાત ન હોય તો યોગ્યતા અને લાયકાત આવી અને આવરણ તિમર તોડીને એ આત્મા પરમાત્મા જાય છે. એ શાસ્ત્રોનું પ્રમાણ છે. જો પરીક્ષિતને પેલું ભાન નતું, પણ જાણે જાગૃતિ આવી અને એ હુજ્યું એ વખત શું હતા સુખદેવ? પણ પૃથ્વીમાં ના લાવો, આવી માલી પીપાસા જાગી છે કે ગમે તેમ કરો પણ હાથ જન્મ મારી પૂર્ણાવતી થવાની છે. બસ એવા પુરુષને મળવું એ જ ખરું. તે વેદવાન બ્રાહ્મણો, શાસ્ત્રીઓ ને બીજા બધા આયા, પણ આત્માના જ્ઞાન રહિત પુરુષ હોય એ શું કરે? એ જે કી એ કરી દે, પણ જ્ઞાન કોઈ એમ થાય? જ્ઞાન તો ન થયું. એ વખત અષ્ટાવક્ર અરે સુખદેવ આયા. જો આ ભક્તિ નો પ્રતાપ. જેમ બળી રાજાના ઘેર વમન આયા, જનક રાજાના ઘેર અષ્ટાવક્ર આયા, તાળાવાના ઘેર સુખદેવ આયા. આવાની માં તાલાવેલી જાગી તારી એવી દશાના પુરુષ મળ્યા. દશાના પુરુષ આયા અને એને કહ્યું કે જો તારે ખરેખર આ વાત અંતરમાં ઉતારવી છે, તારે કે જો હાથ જન્મ શરીર છોડવાનું છે એટલા પેલું મારા થઈ ગયું પેલી ગેરંટી આલી છે તો તું હોમો તૈયાર થઈ જા. હાથ દાળ આ ભગવત સત્તા છે એ હાથ દંડનો વિષય છે. એ હાથ દંડમાં ભાવોનું પરિવર્તન કરી દેહ ભાવ વિહી આ ધુકારીનો મોક્ષ થયો. હું કે છે કે ઓહળાના ઓહળું પોલો બધું છે, હાથ ગોઠાળો ને મધુમ ધુકારી એ પ્રેત બેઠો હતો. એ શિયો હાથ ગોઠાળો વાળો છે? આ હાથ ગોઠાળો વાળો છે. આ હાથ દેવો થકી રહેતા. કારણ આત્મા દેવ એ તો સત સ્વરૂપ છે. પણ એના ઉપર જે અંતરાયનું કારણ કે ભવસક્કરમાં પ્રેરવનાર હતો અહંકાર, એ હાથ દંડમાં પરીક્ષિતનો અહંકાર નષ્ટ થયો. અહંકાર નષ્ટ થયા છે. પરીક્ષિતને સુખદેવ પૂછ્યું છે કે હે પરીક્ષિત રાજન, તમે આમાં હાફ આવે અને કેળે તમને ભય લાગે? પણ પરીક્ષિત કી છે કે હાફ મને કેળે એવી મારી જગ્યા જ નથી. જુઓ આ સ્વરૂપનું જ્ઞાન. પરીક્ષિત શું કે છે કે હાફ કેળે એ દેહથી તો હું અલગ થયો છું, હું તો મટી ગયો છું, બધામાં હું તો રહ્યો છું, પછી હાફ શું કેળે? મારામાં જે છે બધામાં છે. અંતરિક્ષ મને કોઈ ભય નથી. પછી કે તમને કોઈ ખાવાની ચિંતા? તો કે મને કોઈ ચિંતા નથી. પાણી પીવાની ચિંતા? તો કે આ ઇન્દ્રદેવ વૃષ્ટિ કરી ગયો, ધરતી માતા પથોનું પાથરી ગયું, સૂર્યદેવ પ્રકાશ આલી ગયો છે, અન્નદેવ
આહાર આવી ગયો, પવન દેવ વાયરા દોડી ગયો છે, સૂર્ય આ બધામાં જેવું કામ કરી રહ્યા છે. કારણ મારામાં દેવાદી દેવી અનાહારી આત્મા સ્વરૂપ ભગવાન મારામાં છે. આખા વિશ્વમાં આ ભગવત સત્તા કરાવે. કરતા ભોગતા કર્મનો વિભાવ વર્તી જો વર્તી વહે નિજ ભાવમાં ભયો કરતા છો. આ શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થયા પરીક્ષિત પશુજન સુખદેવી થાય જશે કે અમતારું જ્ઞાન કરું નિર્વિકલ્પ. આ કૃપાળદેવ નિર્વિકલ્પ કર્યું. કારણ આપણે જે કામ કરવા આવ્યા છીએ આપણને એટલી અંતરમાં લાગી નથી, એટલે હોતી હે અને ચલતી હે એમ ભક્તિ કરી છે, ફળવા નથી થતી. ન કરતા મેં કારના ઘેર આવેલા મહેમાન છો, જવાના 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 જમા ખેરાડીમાં આવ્યા છો, પણ નોટી સાથી છે કંકુત્રીની. કાલ બપોરે પૂર્ણાવતી છે, બધાને નાહી જવું પડે. એમ જગતમાં જન્મ્યા શરીરધારી આત્માઓ છે, પણ જવાના 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 જે ઘેર અવતર્યા છીએ એ ઘરના મહેમાન છો. જે કુટુંબમાં જે ઘરમાં જે નાતમાં માતાઓ કે પુરુષો નતા અને આયા પૂર્વ પ્રાલબ્ધના યોગો શું એ ભોગવો, પણ નવા બધો ખ્યાલ રાખો. માતાઓ કે પુરુષો કોના મોહમાં જવાનું છે ન બગાડતા, જૂનું છે એ તો જાણે સુકાવાનું છે. પણ આ શરીર મૂકી મન વસન કર્મથી જે કર્મ કર્યો એના પર તમારો નવો ભાવ રચાય. તમે હું બધા જ્યાં સુધી મને આ પરીક્ષિતને જેમ નિર્વિકલ્પ જ્ઞાન થયું, સંકલ્પ વિકલ્પથી રહિત શુદ્ધ સ્વરૂપ આત્મા સ્વરૂપ ભગવાન ભગવત સત્તા જેને કહેવામાં આવે છે, આવું જ્ઞાન ન થાય ત્યાં સુધી ભાવ સ્થિતિ થયો. મનથી જે ભાવ કરો, વસન જે બોલો અને શરીરનું જે કર્મ, એ દરેક આત્માના ભાવ સ્થિતિને હાથે ગણાય છે. અને પૂર્વની ગઢેલી છે, પૂર્વની જે વાસના થયેલી છે એ ક્રમ અત્યારે ભોગવટામાં છે. પણ આજનું કરેલું ક્રમ છે એને આપણે જવાનું છે. ઓનું પરમાણુ જોઈતું હોય તો ધનાભદ્ર 40 પત્રના પૂર્વજન્મની સમૃદ્ધિ આલે છે કે જે ભરવાના ઘેર ખાવા નતું એ જગ્યા ઉપર 40 ભદ્રનો આગલો જન્મ ભરવાનો છોકરો જો એની માતા બીજોનું વાહિદ ઉપરથી માગી લાવીને ખીર દીધી. તમને બધાને મારાનું તારાનું ગુમાન હોય પણ એક ખીરનું દાન કર્યું, તાણીનું નિવાણું શિવ બંધાણું 40 ભદ્ર. આજે જે અવતાર છે એ પૂર્વજન્મનો પુણ્ય બધેલો છે ના અવતાર. આજે એની કોઈ ચિંતા નથી આ લોકની રચનાની. તો જો એ આવરણ કિંમત છોડી અને વિતરાગ દશા પ્રાપ્ત કરી અને મૂળ જ્ઞાન સ્વરૂપ પામવાનું, તો આજનું કરેલું કર્મ કાલે આવવાનું છે. કર્મ કરતા ધ્યાન રાખો. પૂર્વાનું કરેલું આજે ભોગવો છો. લૂલું, લંગડું, બેરું, બોબડું આ ભાડીએ છે આપણે. ગાય, ભેં, કૂતરું, મનાળું, ઝાડ, નાગ, વાઘ, દેવ, ઇન્દ્ર, રાજા, રંગ, ફકીર, બાદશાહ, નમાત માવ. જો કૃપાળુ દેવ હતા એ માતાના પેટ ઉતરેલા અને દેહધારી પુરુષ હતા, પણ શિવ પદ મેળવ્યું. પણ પૂર્વજન્મનું ઘડતર તમે જુઓ, સ્વરેણીય ઘડતર કર્યું હતું. આ દરેકને સંભાળવા જેવું છે. તારે 4 ભદ્રનું પૂર્વજન્મનું ઘડતર જુઓ, કશું વાણા ફેરા. અત્યારે બધી રીત જીભાડીના ઢગ ઢગ થઈ જાય છે, પણ સ્વરેણીય બીજવાયો છે. તારે કૃપાળુ દેવ સ્વરેણી બીજવાયો છે. તારે મયુરધ્વજ રાજાએ આજે અંગવેરીને આલા છે એ જો સાધુઓના અવતારમાં બીજવાયેલો છે. આ ધર્મમાં રાજેલું છે, એનું પરિણામ આગળ આવે છે. એમ દરેક પુરુષોનો આપણા બાજીની રહ્યા સંસારમાં ઓણા ફળાનું ક્રમ એ તો ક્રમ રહિત દશાથી, પણ પૂર્વજન્મનો નિયણો બોધેલો હતો એમાં સ્થિર રહી અને પ્રાલબ્ધના યોગો સુખ્યા છે. આપણી સમૃદ્ધિમાં ન આવવાનું કારણ કેમ કે આપણને બાહ્ય શિષ્ટા જણાય છે. જ્યાં સુધી અંતરદશા પોના નથી, આપણ હું છીએ ખ્યાલ નથી, ત્યાં સુધી આ સમૃદ્ધિમાં નથી આવતું. પણ એટલો સિદ્ધાંત લખી રાખો કે તમે આત્માઓ છો અને પરમાત્માના છે. આપણે બધા આત્માઓ છીએ, પણ નર કરણી કરે તો નરનો નારાયણ થાય. જો અર્જુન એનો હતો પણ નરનો નારાયણ થયો. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. હરિચંદ્ર, નળરાજા, દમયંતી, તારામતી, તોળલ, જેસર, જો કરણી વર્તમાન કરણી ફેરવવાથી એક ધુંધુકારી એનો પરાક્રમ જોયા તો આજે મેળ પડે એવું નથી.
પણ પૂર્વના પ્રાલબ્ધના યોગો ત્યાં નષ્ટ થયા, વર્તમાન ફેરવી નાખીને પશ્ચાતાપ થઈ ગયો. અરે મેં આ હું કર્યું? જો પેલા સાધુ હતા એની હું દશા થઈ અને ગુણકા વેમને જઈ આ શાસ્ત્રોનું પ્રમાણ છે. તો આનું કારણ તો વર્તમાન સુધારે, વર્તમાન ફેરવો. તમે આત્માઓ છો. આ તમારા આજુબાજુ જે સંજોગો છે એ બધામાં કાયામાં કપટમાં સારામાં રમ. આપણે હું બનીએ છીએ આ તો આપણને કલંક લાગી છે. નકર અનાહારી શુદ્ધ બુદ્ધ ચૈતન્ય જ્ઞાની જ્ઞાનમાં જોયું છે એવું આત્મા કદી ક્રોધ કરે? આત્મા ઈર્ષા કરે? આત્મા વેર રાખે? તાર પરુના દેહનો મોહ કરે? આ દેશ વિદેશ બધું જુઓ છો એ આત્માની ભૂમિકા નથી, એટલે મનોભૂમિકા. આજે કોયડા બોલે છે તમારા ઉપર, આ પોપટ, અને તમે અહીં બેઠા છો, તમારામાં આત્મા છે, આત્માની ના છે. તો તારે આ માતાઓમાં, તમારામાં, મારામાં આત્મા તારા ઉપર દેખાય છે. ક્રમ ફળે, એક ભૂંડ ફરે છે, નાગ ફળે છે, વાઘ ફળે છે. નાગમાં કશાયનો પરમાણુનો દેહ મળેલો. આત્મા છે પ્રગટ, આત્મા પ્રગટ, જ્ઞાતા દ્રષ્ટા આત્મા એ કદી બગડતો કે બનતો નથી. પણ એના પર ક્રમ ફળશે. આ માતાઓના આદિ ને તમારા આદિ પૂર્વ ક્રમ ફળશે. વાસનાની દીક્ષા તારે વાઘને બાળીને દીખ લાગે છે? જો પૂર્વજન્મનો માંસાહારી જીવોનો પરમાણુ તારી દેહ ધારણ કરી દો. તમે એમ ન માનતા કે આત્મા કોનેડો હોય. તમારામાં મારામાં પ્રાણી માત્રમાં આત્મા એ ભગવાન છે. પણ ઉપલું કર્મ ફળશે એ તો સપનાની સૃષ્ટિ છે. નતું અને છું અને હમણાં હાલ બદલાઈ જાય. જે ગેરવાહો વહ્યા છીએ એ ઘરના આપણે બધા મહેમાન છીએ, તો વધારે લોબી વાત કથા થકી આગવા ગુજાય છે તેમ નથી. તો મમતા છોડો, ક્ષમતા લાવો. કૃપાળુજીનું વાક્ય છે કે તમે આત્મા છો, આ બધા આત્માઓ છે. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વચન હૃદય લખો. તો આપણે બધા આત્માઓ છીએ ને આપણું મૂળ સંભાળો. કોના છીએ? પરમાત્માના છીએ, આપણે ભગવાનના છીએ. તારા આ ભગવાનને ભૂલ્યા એટલે બહુ સ્થિતિમાં ફરતા થયા છીએ. તમે જે ગેરવા હોયા છો એ કાસા ઉતરનો તોચડાનો હંગાત નથી, સંબંધ નથી. અત્યારે દેહ પડે તો ઘેર દોડી છોડવાનો જ પડે. ધન માલ ને મિલકત પૂર્વજન્મના ક્રમના એવો હોય એ સુકવાય રહે, પછી નવા જીવન પર જવાનું. આજનું રસેલું કર્મ અહીં આપણે જવાનું છે, તો કર્મ કરતા ધ્યાન રાખો. જુઓ, ચાલી ભદ્ર ક્રમ કર્યું આગલા જન્મમાં ભરવાડના છોકરાના અવતારમાં. એ ક્રમથી જો ચાલી ભદ્ર શેઠ થયું, જો ચાલી ભદ્રના અવતારમાં ક્રમ કર્યું એ મોક્ષ થયું. ધનાભદ્ર આગલા અવતારમાં રાજકુમાર હતું. એના બાપા દેવ થવા થકી રાજાઓમાં અમુક ઈર્ષાનો કારણ હોય છે અને મારી નાખવાનું નિમિત્તદારીઓ એની માલી નાહી દીધી. ધનાભદ્રનો આગલો અવતાર જંગલમાં જતી રહી છે. રાયકોને નેહડી રહેશે. રાયકોને નેહડી જો કોઈ નતું એ જગ્યા ઉપર રહી, પણ એટલું વૈરાગ વર્ત છે. અરે રે હું રાજરોણી, આ કુંવર નિમ છે કે હું રાજકુમાર. અરે રે મેં હું પૂર્વ પાપ કર્યો કે આ સ્થિતિમાં મારે રહેવું પડે. પેટવાસ કરેલો. એવામાં એ ધનાભદ્રનો જે જીવ હતો એ રાજકુમાર, પણ એ વખત તો ભરવાડનો રાયકોનો વાસરો સારતો. વાસરો સારતા જંગલમાં જાય છે તો સત્સંગ મળે. એક ઋષિએ વાત કે હાસો સત્સંગ મળ્યો એ વખત એની વર્તી દેહ પણ વિહરી હતી. સત્સંગમાં જોયું આ વર્તી જાગૃતિમાં આવી ગઈ. એ વખત ટેમ વીતી જો ઘેર જવાનો, નિહળે જવાનો, અને વાસળો તો જતો રહ્યો અને ઝાક વળી જાય છે. એની યાદ આવ્યું, ઓહો માર તો મારે ઘેર જવાનું છે, મારો રેલ્લો છે. જો બાયને જઈને જોવા જાય તો રેલ્લો નહીં. પણ જે સતના ભાવ, શુદ્ધ આત્માના વિતરાગ ભાવના બોધ વસનો અને આમાં ફેરવણી હતી એવામાં નેકળ્યો ને આગળ જતો વાઘ માર ના થાય. આ ધનાભદ્ર નાતા ઉઠ્યો, પણ જો તૈયારી છે વખતની છે. અમે બધા ખોટી સિદ્ધાઈ નથી કરો. પૂર્વનો પુણ્ય હોય તો પુણ્યમાં ખૂબ નમ્રતા ધારણ કરો. પૂર્વના સુખ કોઈ પુણ્યનો કારણ હોય. પાપના ઉદયમાં તો સહેજી ભગવાન વાપર્યું, તો પુણ્યનો ઉદય આવે એ વખતે ખૂબ નિર્બળ થવો, ખૂબ દાસ થવો. બધા આત્માનું સુખિત છો, બધામાં દાસત્વ ભાવ રાખો.
ભક્તિનું મોટું પ્રમાણ, ભક્તિ જે તારે તમન્ના હે તે તારે અભિમાન કરી જાય, આપણા પણ મટી જાય, ભગવાનના દાસ થયા. અરે રે આપણા પરમપિતા પરમાત્મા, અને પરમાત્માના આપણે દાસ છીએ. અને પરમાત્મા પૂર્વ તમે કર્મ કર્યું હોય પણ દોન તો પરમાત્માએ દીધું છે. આ દેહનું દોન, આ સૂર્યનું, ચંદ્રનું, પાણીનું, પવનનું, ધરતી પર આટલા વર્ષ અમારે ટકી રહેવાનું. જો આવા પરમાત્મા છે, આવો ભગવાન યાદ કરવા થકી આપણાપણાની ગ્રંથિ ગળી જાય. બધામાં તુહી 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 વાત થઈ જાય. અહંકારની ભૂમિ પલટી જઈ અને બ્રહ્મ ભૂમિકામાં આવે. જેમ એડું કુરવામાં આવે, એડામાં જીવ છે ત્યાં સુધી બાહ્ય દર્શન નથી, પણ એડું કુરવામાં સુધી આખા વિશ્વનું દર્શન થાય. એમ અહંકારનું કવર તૂટે, મનોભૂમિ બદલે ત્યારે બ્રહ્મની ભૂમિકામાં આવે. ત્યારે આ પેલા જ પ્રમાણ આવ્યું છે. પેલા બધામાં ભગવાન બાળા છે. એના પિતા કીધું કે સ તારો રોમ, તો કે જો પિતા મોમે રોમ તોમે રોમ ખડગ ખંભો વાપક રોમ જહ દેખું તો રામ હી રામ. આ બ્રહ્મની ભૂમિકા કહેવાય. જો એ પરમાત્માની ભક્તિ, પરમાત્મા વગરની કોઈ જગ્યા દેખતો નહીં. પેલા તાર નિર્ભયતા વર્તે. તરવારોની તીક્ષ્ણ ધારો મસ્તક પર તોડાતી, બંદૂકોની નળીઓ મંડાતી, તોય ન થડકે છાતી. ભક્તો ભજન કરી રે કોઈથી ન ડરી, જેને રોમ તણો રખવાડો. એ શાણ છે કે અહંકાર આ હું મરી જાય, મરવાનું જન્મવાનું નથી. આત્મા દશા એવી અનેરું તત્વ છે કે નિર્ભયતા છે. કાળ પાસ લઈ કાળ પધારે તો પણ મુક્તિ હસતા, નિશ્ચયથી એ જરી ન ખસતા, સામા ગાતા દસતા. ભક્તો ભજન કરે રે કોઈથી ન ડરે, જેને રોમ તણો રખવાડો. અભિમાનનો માર્ગ નથી. જો જે ભગત થયા એની નમ્રતા, આહા, ધરતી ફાટે, ધરતીમાં હમાઈ ગયો. કોઈ કીડી કંપાતો જેનો હૃદય ફાટી ગયો, ધરતીમાં હમાઈ ગયો. કોઈ કીડી કંપાતો જેનો હૃદય ફાટી ગયો. જે જે પુરુષો થઈ ગયા આપણા વર્તમાનમાં, આપણા માથા આદરનાર પુરુષો, કરુણામય જીવન. જો ખેતરના પાછળ પણનો કુંડો બનાવ, ઓદરાવાઈ મકાન નાખ્યા. હે આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. અહંકાર મનેન્દ્રિય કર્મનું જે રચેલું છે એ ભગવાનને અર્પણ કરવામાં આવે, એના આખું વિશ્વનું છે. આ ભૂમિ લાલની તો સર્વભૂમિ ગોપાળની. અને જો હું આપાપણું છે ત્યાં સુધી ભગવાનના માર્ગથી વિમુખ છીએ. તો મોટા માર્ગે જવું હોય તો બધા નમ્રતા રાખો, હંપ રાખો, કસાઈ ભાવ અને કપટી ભાવ. અરે રે મનખાદેવના અવતારમાં એ તો પશુ બુદ્ધિના ભાવ. આ ભાવ જો હૃદયમાં રહે તો ભક્તિ નહીં થાય. ભક્તિમાં વિક્ષેપ ક્યારે થાય કે આત્મા વિસર્જન થાય. આત્મા વિસર્જન ન થાય, આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય શુદ્ધ બુદ્ધ આત્મા, નિર્વિકલ્પ આત્મા, પરમાત્મા સ્વરૂપ આત્મા, સચ્ચિદાનંદ આત્મા. અને આત્માનું ઘર પરમાત્મા. આત્મા અને પરમાત્મા યાદ હોય એ વખત જીવ બંધનમાં ન આવે. તમે જે કર્મ કરો એ કર્મ એવું કરો કે બંધનમાંથી મુક્ત થવાય. સત્કર્મ કરો તો અભિમાન ન આવે, એ ધ્યાન રાખો. તમારે જો હું છું અને મારું છે આવું રાખીને કર્મ કર્યો તો અભિમાન આવ્યા રહેવાનું નથી. જો બળી રાજા હતા એ કર્મ કરતા હતા, પણ 99 યજ્ઞ કર્યા ત્યાં સુધી આ કર્મ પ્રજ્વલિત થઈ ગયું હતું, પરિપક્વતા આવી છે. ત્યાં વામન રૂપ ભગવાન આવ્યા વખત આ ગ્રંથિ પૂછી ગયું. ત્યાં બળી રાજાને હું બળી છું એ મટી ગયું છે, એ જગ્યા ઉપર ભગવાન બનવાના. કારણ જે પુરુષો મૂળ દશા જે પ્રાપ્ત થઈ એ જીવન મુક્તો કહેવાય. જનક રાજા હું પણ નતું તારે વિજયી દશા કહેવાય. આત્મા દશા એ વાત અલગ છે, પણ આ અહંકાર હું થિયરી વેગળા કહેવાય છે. આ માનસિક ભૂમિ, હું અને મારું, આ બે વાત નથી. તું અને તારું તું આ ભૌતિક સાધનોમાં. સ્વરૂપની દશા એ બધા મજબૂત. કૃપાળદેવ બીજા મહાવીર અથવા તો રામ હવે હોઈ શકે છે એ વખત જ્ઞાન એવું હતું. માનસિક ભૂમિ એ બધી પરમાત્માના આધારે બધામાં ક્ષમતા છે. સંસારમાં ક્ષમતા છે, પરમાત્મામાં મમતા છે. ભક્ત કુટી જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ. જે પરિપૂર્ણ અવસ્થા આવે ત્યારે યોગ વર્તે. જ્ઞાન યોગ એલા પરિબ્રહ્મ પરમાત્મા બધાનો અધીશ્વર બધાનું ઘર એ મને ઉત્પન્ન થયું છે, એમાં ટકી રહ્યું છે. ન હમાઈ જાય તો એમાં હમાઈ જાય. આવું જ્ઞાન હોય.
વિતરાગ એના નાના લાગે વળગે કોઈને આવું અસંત એ જ્ઞાન યુગ કહેવાય. પછી ભક્તિ યુગ તો કે આ બધો તત્વો છે એ પરમાત્માની શક્તિથી બની કામ કરે છે. બાકી હું કરતા ન હોય આ ભક્તિ યુગ દાસત્વ ભાવ વર્તે હું ન જગાયો એવો ભાવ રાખી અને વર્તમાનનું કર્મ હોય કે જે કર્મ કરવાથી આત્મા બંધનમાં ન આવે. જનક રાજાએ 100 વર્ષ રાજ કર્યું પણ એ કર્મ એવું કર્યું તો આત્મા બંધનમાં ન આવે. કર્મ કરતો રહે અકર્મી ભોગમાં યોગ શીખાવે સોઈ સદગુરુ મન ભાવે. જેમ કૃષ્ણ ભગવાન હતા એ ભોગમાં યોગ દશા જો રહ્યા સંસારમાં ગચ્છુ કુમાર કૃષ્ણ ભગવાન નિમિનાથ અને બળદેવ આ 4 ભાઈ. જો આ 4 ભાઈ 2 ભાઈ ઘેર રહ્યા ને 2 પેન્ટ નાહી જા. એક 3 મંગળ વર્તણો નાઠા ગચ્છુ કુમાર અને નિમનાથ એક બકરોનો વાળો જોઈને મારી નાખવાનો છે. આવો ભાવ જોવાથી કરુણા આવી તો રથમાંની કૂદી પડીને બધા બકરોને છોડી મેલીને રથ પાછા વળી ગયા. અને રાજુલને ઈ અને ભાળવા થકી રાજુલને સમ્યક દર્શન થયું. અને રાજુલ એ કહે છે કે હું પેઢી સુધી એ જો 4 ભાઈ છે 2 ભાઈ ઘેર અને 2 ત્યાગી થયા. આ તમે ન માનતા કે આ ભલામણા પડેલા હોય પણ જો રહી અને યોગ આ રાજો તો મૂળ દશા કોને. જો આપણા બાપજીને રહ્યા એ સંસારમાં રહ્યા, કૃપાળદેવ રહ્યા એ સંસારમાં રહ્યા, તો પૂર્વજન્મની યોગતાન લાયકાત સ્વરેને મેળવેલી. કૃપાળદેવ 78 વર્ષ મુનિના અવતારમાં કેટલા 78 વર્ષ મુનિના અવતારમાં એ શરીર રહ્યું છે. આગલા અવતારમાં એ વખતની કમાઈ ઓણફર રક્ષણ કરી રહી. ટૂંકમાં પતાવ્યું છે પણ આગલા જન્મના સંયમો જે ધારણ કરેલા, દ્રઢતા રાખેલી, શ્રદ્ધા અને વિશ્વાસ એ ભાવોથી ઓણફર રક્ષણ થયું છે. જેમ સાધુવાણિયાની વાત કરીએ છીએ એ પૂર્વજન્મમાં સાધુવાણિયાનો અવતાર હતો એ બીજા અવતારમાં મયુર થયો છે. જો એ દ્રઢતા, એ શ્રદ્ધા, એ યોગતા અને એ લાયકાત હોય તો જો બીજી પેલો પ્રવૃત્તિ થાય. કૃષ્ણ ભગવાને ગીતામાં આ પ્રશ્ન કર્યો છે કે જે યોગી મારી ભક્તિ કરતો મારા સ્વરૂપનું ન પ્રાપ્ત થયો અને યોગ અધૂરો રહે તો અધૂરો યોગ પૂરો કરવા માટે એનું મનુષ્ય અવતારનો હક રહેશે. અને મનુષ્ય થઈ અને જેટલો અધૂરો રહેલો યોગ હોય એ મનુષ્ય અવતારમાં આવી અને યોગ પૂરો કરીને મારા સ્વરૂપનું પ્રાપ્ત થાય છે. આ શાસ્ત્રોનું પ્રમાણ. તમે અને અમે બધા વર્તમાન સુધારો. અરે રે ભૂતકાળ અને ભવિષ્યકાળની ચિંતા કરો. તમે વર્તમાનમાં અત્યારે તમારે શું કમી છે, શું જોઈએ છે? અત્યારે તમે હવે બેઠા છો તો મને આત્મા સમાધિ ન થાય. તમારા હૃદયમાં 3 લોકનું નાથ ભગવાન અને આઝાજમ ધ્રમની જાજમ છે. તમે અમે દેખતા નથી પણ પ્રતિજ્ઞાપૂર્વક પરમાત્મા મય આપણે બેઠા છીએ. સાગરમાં જેમ સમુદ્રમાં માછલો બેઠો હોય એમ પરમાત્મા મો ધ્રમની જાજમમાં આજે બેઠા છીએ. આપણે આપણી રક્ષણ ભગવાન કરી રહેલા. આપણે માથા હાથ ધરનાર એ પુરાણ પુરુષ પરમાત્માનો બગીચો છે. તો એ પુરુષને યાદ કરીએ તો બધા સરાસર શોખ જો આપણા પણાની વર્તી ઘડી જાય, હું મટી જાય, શાંતિ થઈ જાય, હું અને મારા પણ ઘડી જાય અને તું તારું થઈ જાય તો આત્મા સમાધિ થઈ જાય. તો આ માર્ગ છે એ સમાધિ માર્ગ છે. તમને એમ લાગતું હોય કે જમચમ બોલીએ, જમચમ હેડીએ, જમચમ વર્તીએ અને ભક્તિ કહેવાય, એ ભક્તિ નથી. જો ભક્તિ કરવી હોય ભક્તિ કરેલાનો પ્રમાણ જોઈએ. આપણને જે પુરુષો મળ્યા એ પુરુષોના જીવન ચરિત્રો જોઈએ. તુકારામ, તુલસીદાસ, પ્રીતમ, નિરોધ, કબીર, અખો, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ. જો એક બીજો કોઈ એક નામ લે એના હાથી સમાધિ થઈ જાય. આપણને હે રામ એ કહેતા વિશ્વાસ કાઢવો થઈ જાય. આવું ભગવાન જો હૃદયમાં પ્રતિતિમાં આવ્યા. પહેલા જતો હિરણ્યકશિપુનો પુત્ર હતો પણ ગોળા કુંભારના ઘેર દ્રશ્ય જોયું એ વખત સંકિત થઈ ગયું. જો હું પેલા છું મટી ગયું છે. આ ક્યાં છે કે મોમે રામ, તોમે રામ, ખડકખંભમાં વાપક રામ, જહો દેખું તો રામ હી રામ. અગ્નિમાં મંડાળીનો બચ્ચો ન બળ્યો લે ભળામાં. આ વખત પેલા સંકિત થયેલું. એ સંકિત કેટલા બધી રક્ષા કરે છે. એના પિતાએ એટલા પરિશ્રમો દીધા પણ જો ડગુ મગુ છે. વાત સ્થિર થઈ એ થઈ શુદ્ધ સંકિત છે. જો એ પહેલા નું જીવન ચરિત્ર આપણે પૂરતું જોયું નથી
એવા પુરુષોનો જીવન ચરિત્ર જોઈએ તો આપણને દ્રઢતા આવે. તો બધાને એમ લાગે કે પ્રહલાદ ને ધર્મરાજા ને નરસિંહ મહેતા ને આ બધો શોખ બહાર નાયેલો નથી, એ બધા આત્માઓ છે. પણ કરણી જો આ બાવજીને આપણા કુળમાં ઉતરેલા, પણ જો સંસ્કાર આ રીતના લીધા, એને દાઢી રાખી છે, આપણે દાઢી નથી રાખી. જો કુળ એક છે, પણ આ ગુરુ એ રીતના કર્યા, બાહ્ય ત્યાગ, બાહ્ય સંસારના વાતાવરણથી વેગળા થઈ ને દશાના પુરુષોના માર્ગ ઉપર જા. જો શોખ થયા છે, પણ મોય કમાઈ કરીએ તો જુદી પડી ગયા. આપણે આ રોગડો રગડો થયા જો સંસારનો કુવેશ અડિયા તો ભરાયું જે પરુનો દેહ એની વાસનાની ના ભાવ ભર્યા. કારણ એને એવા તો અકરી નાખી વિતરાગ શુદ્ધ સ્વરૂપ આત્મા સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમાં પરમાત્માને ખોળે બેસી જા. અમે આ વેહ રાખ્યો છે, તમારા આ વેહ રાખ્યો. પણ આપણે બાપજીને ઘેર રહીને આ જ્ઞાન રાખ્યું. આ જે હોય એને ચોરીને રાખ્યું. એ કૃપાળુદેવ પૂર્વજન્મમાં રાજુ થયું, પણ ખરા પ્રગટ કર્યું. કારણ બાપજી એને સંસારમાં રહીને એવું જ્ઞાન વિતરાગ જ્ઞાન હૃદયમાં ટકાઈ રાખીને કેવું જ્ઞાન પ્રાપ્ત કર્યું. તો ભક્તોનો મહિમા, ભક્તોનો જીવન ચરિત્ર અને ભગવાનના ગુણ એ જોઈએ તો આપણી જે મનની સૃષ્ટિ રચેલી છે, મનનું અભિમાન છે, એ ઘડી જાય અને બ્રહ્મનું બંધ. અરેક આપણે કોણ છીએ? આપણે આત્માઓ છીએ, પરમાત્માના છીએ. આપણો સ્વ આપુલા પડાય સ્વ દોડી છે. એક આ પરનું દુઃખ સંસારનો ભાગ એ દેવ ન હોય તો અડીએ તો ભરાયું છે. આત્મા દેવ ત્રિકાર જળ જ્યોતિ નિર્વિકલ્પ ભગવાન અનંત જ્યોતિમાં છે. એ દેવનો સરપંચ છે, એની સહાય થકી આપણે બધા ટકી રહેલા છીએ. તો એવો દેવ હૃદયમાં રાખો, મથે રાખો ને આ બધામાં એ દેવનો ભાવ કરો ને દેવનો તત્વ દેવને અર્પણ કરવાનો ભાવ કરો. તમે જોવા તમને આશ્ચર્યતા ઘર ઉપર ને ગૌ ઉપર ને નામ ઉપર ને રૂપ ઉપર ને મન ને બળાઈ આવે છે. પણ આ ત્રણ લોક નો નાથ સૂર્ય પ્રકાશી રહ્યો છે, ધરતી ઠેરી રહી છે, પવન વાયડા દોડી રહ્યો છે, ઇન્દ્રથી વૃષ્ટિ કરી રહ્યો છે. તમે એક પાલું પણ તો બનાવો, અનાજનો કણ એક તો બનાવો, એક સફરજન બનાવો છો, એક કીડું બનાવો છો. હે હું આપણો ના અરે એ મનખાદેવના અવતારમાં આ પશુ બુદ્ધિ કહેવાય. આ બુદ્ધિ જો દૂર નહીં થાય, પશુતાના ભાવ નહીં ટળે તો મારો દેવ પ્રગટ નહીં થાય. જો પરમાર્થ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આત્મા અને પરમાત્માની એકતા ન થાય. પરમાર્થ પ્રાપ્ત કરવો હોય તો નિર્મળ થો, નિર્વેર થો, દાસત્વ ભાવ રાખો. ભગવાનના તો આપણે દાસ છીએ. આ જીવ શરીર તમે મારો છો, પણ આ બધા જીવ છે. શરીરમાં જીવ ન હોય તો આ તો હજી તો મરદો છું. શરીરની કોઈ તાકાત નથી. જો આ પૃથ્વીરાજ સુવન હતો, એનામાં શક્તિ ક્યાંની હતી? આત્માની. ત્યારે સિકંદર હતો, એમાં શક્તિ ક્યાંની હતી? આ બધા ખંડ ગીતા રસ્તામાં જતા શરીર છૂટી ગયું. શું કોકતો હતો? ત્યારે ઇન્દિરા ગાંધીનો દીકરો હું નામ સંજય ગાંધી શું કોકતા હતા? હવળો મન ચલાવે કે હું ધોસલાઈ જઉં, બુલેટ ખવડાવતું એમાં હેડે. જો આવું થવાનું થાય ત્યારે હું ધૂળ બોલે. આ તમે મનુષ્ય અવતારમાં અરે રે મહિલા દેવને ની ઠારો, આ રોગમાંથી મુક્ત ની થો, આ કુવેશ ની ધોઈ નાખો, આ ગંગામાં ની નાવ. સત્સંગ એ તો ગંગા છે. અંતરનો મેલ ધોઈ શુદ્ધ સ્વરૂપ ભગવાન છે. આત્મા સ્વરૂપ નિર્મળ ધારા અખંડ આદિ અનાદિ પરમાત્મા સ્વરૂપ પરમાત્મામાં જવાનો માર્ગ છે. આ તમને સરસ મળી છે. એ ખરેખર તમારે મારે ન કરવું હોય તો આપણી ભૂલ છે. બાકી આ અવતાર છે એ બાહ્ય વિષયોનું વિષ ફેદી અને ભવસ્થિતિમાં રખડવાનો માર્ગ નથી. વિષયોના વિષથી જે હને પાછો છે એ શાંત કરી અને આપણો આત્મા દેહ જે ત્રિકાર વિતરાગ પરમાત્મા સ્વરૂપ આ બધાના ધણી એ પરમાત્મા હૃદયમાં ધારી બધામાં એ દેવની પૂજા કરી ભજી ભગવંત ભવ અંત લઉં. બધામાં જે ભગવાન બાળે એને ભવનો અંત આવી જાય. બધામાં ભૂત બાળે એને ભવનો અંત કદી ના આવે. ને પ્રાણી માત્રમાં સચ્ચિતાનંદ. દેહ એ ભગવાન નથી, પણ જ્ઞાતા દ્રષ્ટા. દેહ એ આત્મા દેવને ભૂલવા થકી ઉત્પન્ન થયેલું કર્મનું બનેલું પહોંચ્યું છે. અહંકાર મન ઇન્દ્રિય કર્મ આ
શક્તિઓ કહેવાય છે. એમાં ભગવાન કશું નથી. શક્તિ એની ખરી. આ સૂર્ય છે એ સૂર્યનો પ્રકાશ આ કહેવાય, પણ પ્રકાશ છે સૂર્ય ન કહેવાય. આ પ્રકાશ છે એ સૂર્ય ન કહેવાય. ત્યારે ભગવાનની શક્તિઓ છે, પણ હેનાથી આત્માના આ ભાનથી આ શક્તિઓ, આ માયાવી શક્તિઓ કહેવાય. સૃષ્ટિ રચવાની શક્તિ આનો માયા કહેવાય. તો ભગવાન એમ કહી શકે માયા છે એવું નથી. થવાનું કારણ અજ્ઞાન અવસ્થા. એ ભગવાનને ભૂલ્યા એટલે આવું પૂછ્યું છે. ભ્રાંતિ પડી એટલે ભ્રાંતિમાંની જગત એવું પૂછ્યું છે. તારે સત્સંગના યુગમાં રહી અને જે આત્મા નિર્મળ થાય, જેની આ ભ્રાંતિ તૂટી જાય તો ભગવાન પ્રગટ થાય. હમંતો દફતર ભૂલ જીવન મુક્તિ સદગુરુ આમાં આત્મા દેહમાં વિલીન થવાય એવો જે પ્રકાશ બોધ કરે, કે જે બોધથી અનાદિકાળનો જે રોગ છે એ નાબૂદ થઈ અને આપણો આત્મા પરમાત્મા સ્વરૂપમાં વિલીન થાય એવો જે બોધ કરે એ શાંતિપૂર્વક ખબર. સદગુરુ નામનું સ્મરણ કરીને બધા શાસ્ત્રનો મર્મ સમજી લીધો. નામ વિના નરકે ગઈ પડ પડ ચારો વેદ. નામ સ્મરણ ન કરે તો 4 વેદના વક્તાઓ પણ નરકગામી થયા છે. રાવણે પણ છે તો વેદો પર ભાષ્ય કર્યું વિદ્વાનો કહે છે, પણ એના કર્તવ્ય એવા કે આજ કોઈ પોતાના દીકરાનું રાવણ નામ રાખવા તૈયાર નથી. કહેવાનો હેતુ એ છે કે આજે છે તો પરમાત્માનું નામ શ્રવણ ખૂબ કરજો, અને નામ રૂપી જે છે તો ભજનથી તમે ઊંડા ઉતરી શકશો પોતાના આત્મામાં, તો તમારો સાક્ષાત્કાર પરમાત્માનો થશે. એમ કહીને એક ભજન હું બોલી દઉં તો કઈ વાંધો નહીં આવે. સ્વપ્ના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો. સાચું ગુરુજીનું જ્ઞાન તે તમે નિશ્ચય જાણો. સાચો ગુરુજીનો જ્ઞાન રે તમે નિશ્ચય જાણો. સ્વપ્નમાં રાજા થયો, સ્વપ્નમાં થયો રંક, જ્યારે જાગ્યો સ્વપ્નથી ત્યારે પોતે રહ્યો નિહસાંક. મન તમે સમજીને ચાલો, ત્યારે પોતે રહ્યો નિહસાંક. મન તમે સમજીને ચાલો. સ્વપ્ના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો. વંદ્યાને સ્વપ્ન થયું જણ્યા પુત્ર પરિવાર, જ્યારે જાગી સ્વપ્નથી ત્યારે પોતે રહી નિરાધાર. મન તમે સમજીને ચાલો, ત્યારે પોતે રહી નિરાધાર. મન તમે સમજીને ચાલો. સ્વપ્ના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો. માત પિતા બંધવ સખા ને વળી સુંદરી નાર, એ સર્વે મિથ્યા મળ્યું એવું સમજે તો આવે પાર. મન તમે સમજીને ચાલો, એવું સમજે તો આવે પાર. મન તમે સમજીને ચાલો. દમડી દમડી જોડતા જોડ્યા 1,50,000, લઈ પૃથ્વી પોઢાડ્યો ત્યારે કોડી નહીં એની પાસ. મન તમે સમજીને ચાલો, ત્યારે કોડી નહીં એની પાસ. મન તમે સમજીને ચાલો. સ્વપ્ના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો. સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો. લોક કુટુંબ ભેગા થયા, કાઢો ઘરની બાર, લાંબે પંથે લઈ પરવર્યા,
ત્યારે જાતા ન લાગી વાર મન તમે સમજીને ચાલો તન લાગે વાર મન તમે સમજીને ચાલો સપના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો માત વિના સતગુરુ ન પામીએ જન્મ મરણ નો અંત વેદ અર્થ જ્ઞાતા મુનિ એમ ગાવે છે સર્વે શાંત મન તમે સમજીને ચાલો સર્વે શાંત મન તમે સમજીને ચાલો બ્રહ્મા વિષ્ણુ મહેશ જે તે સેવે ગુરુદેવ નારદાદિક સનકાદિક મુનિ સો તો પામ્યા ગુરુથી ભેદ મન તમે સમજીને ચાલો મન તમે સમજીને ચાલો સપના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો સપના જેવો રે સંસાર મન તમે સમજીને ચાલો વિના સતગુરુ ન પામીએ જન્મ મરણ નો અંત વેદ અર્થ જ્ઞાતા મુનિ એમ ગાવે છે સર્વે શાંત મન તમે સમજીને ચાલો સર્વે શાંત મન તમે સમજીને ચાલો દાસ મલુક ને ગુરુ મળ્યા ઘટમાં કીધો વાસ સતગુરુની દયા થકી હું તો સમરું છું શ્વાસો શ્વાસ મન તમે સમજીને ચાલો શ્વાસો શ્વાસ મન તમે સમજીને ચાલો સ્વપ્ના જેવું છે સંસાર મન તમે સમજીને ચાલો સપના જેવો છે સંસાર મન તમે સમજીને ચાલો સદગુરુ દેવ કી જય. આ કોઈ કે સપના જેવો સંસાર કેમ કહ્યું છે આત્મા દેવ છે ચેતન ગ્રહજ્યોતિ નિર્વિકલ્પ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મા સ્વરૂપ એવો આત્મા છે એમાં અહમ એ ઉઠ્યું છે એવો જનાસુરા જેવું છે આ હું પટોળ છું તમને દેખાય છે આ પોજરું દેખાય છે આ નથી દેખાય છે પણ વર્તમાનમાં દેખાય છે પણ આ સાથી દેખાય છે હું પટોળ છું ગોધવીનો છું જે છું મારું નામ ખેરાડીમાં આવ્યો છું ભગત છું આ બધું સપનું છે ત્રિકાળ આત્મા દેવ છે એમાં એક ન પકડ જો મારું સ્વરૂપ છે નિર્વિકલ્પ શુદ્ધ સ્વરૂપ આદિ અનાદિ નાશ એનો થાય ને સચ્ચિતાનંદ એ આત્મામાં જાઓ તો આમાં કોઈ ન પકડે આવા ઢગ દેહ મૂક્યા ઢગ કુટુંબો દો ઢગ નાતો ઢગ શરીરો ધારણ કર્યો પણ એવા દેવને જાણીએ તો અહમની નિવૃત્તિ થાય તો મન મટી જાય કરતા મટતો સૂટ કરમ એ સ મહાભજનનો મરમ આ મહાભજનનો મરમ શાણે સમજ તો અહમ જેનું ગળી જાય આ મારામાં આત્મા એ પ્રાણી માત્રમાં આત્મા અને આ બધાનું સ્વરૂપ પરમાત્મા પરમાત્માના વશ સૂર્ય ચંદ્ર પાણી પવન ધરતી આકાશ સર્વભૂત હૃદયમાં એ દેવ રમી રહ્યો છે આવો ભાવ કરવાથી મનની સૃષ્ટિનું જે અહમ છે આ ગળી જાય છે બ્રહ્મની સૃષ્ટિ જેનામાં આદિ અનાદિ જો એક અનંત રૂપે એક પરમાત્માનો સાવો ભાવ પેદા થાય તો એકલી શીતળતા અને શાંતિ સ્વપ્ન રહિત દશા એ આત્મદશા છે અને અહંકારનું જે રસેલું છે એ સપનાની સૃષ્ટિ છે આવો ઘણો મૂક્યો ઘણો થવાનો અને ઘણો મટી જવાનો પણ જાણે આવો સચ્ચિદાનંદ દેવ છે એ દેવનો આશ્રય અને એ ભાવ પેદા થાય એ આત્મા ભાવ કહેવાય આત્મા ભાવના ભાવ તો જીવ લહી કેવળ જ્ઞાન ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દોન અને ભાવે કેવળ જ્ઞાન સેવા ભાવે આત્મા ભાવે મારામાં આત્મા આ બધા આત્માઓ
ને આ બધાના ધણી પરમાત્મા. આ બધો તત્વ પરમાત્માને અર્પણ કરવો, આવો ભાવ થાય એ સર્વ અર્પણતાના ભાવ કહેવાય. એ કર્મ કરવાથી આપણો આત્મા કર્મ કરે અને બંધનમાં ન આવે. જે કર્મ કરો એ કર્મથી આત્મા બંધનમાં આવે એ સત્કર્મ નથી. એ કર્મનું નામ અસત્કર્મ કહેવાય. કોઈ એમ કે અમે આવું કરીએ અને તમે અસત્કર્મ કહો, તો કે અહંકારથી પોતાનો આત્મા બંધનમાં આવતો હોય તો એ અસત્કર્મ કહેવાય. કારણ સત્કર્મ છે એવું કહેવાય કે જે કર્મ કરવાથી આપણો અહંકાર નિર્મળ થઈ ને શુદ્ધ સ્વરૂપ અનંત જ્યોતિમય આદિ અનાદિ જે ભગવાન છે એનામાં આપણું લય પામી જાય અને આપણા સ્વરૂપમાં જવાય, એ કર્મનું નામ સત્કર્મ કહેવાય. એ પરમાર્થ કર્મ કહેવાય. તો આ કર્મ છે એ પરમાર્થના માર્ગે જવાનું કર્મ છે. તો ખૂબ ધ્યાન રાખો. પ્રાણી માત્રમાં નિર્વેર દ્રષ્ટિ રાખી પોતાનો અભિમાન દૂર કરી બધામાં પરમાત્મા જોઈ પરમાત્માનો તત્વ પરમાત્માને અર્પણ કરવો એવો દાસત્વ ભાવ રાખીને આ ક્રિયા કરવા જેવી છે. સત્સંગમાં આવો તો ખરેખર દેહ ભાવ એક ઝેર છે. એ પરનો દેહ છે એનો મોહ ન કરો. એ તો તમારું પોજરું છે, અડિયા તો અભરાય એવું છે. આ દેવ ન હોય તો આ દેહના અડિયા તો અભરાય. એવા પરુના દેહનો મોહ દૂર કરી શુદ્ધ ચેતન રૂપ અજર અમર વિનાશી દેહાતીત સ્વરૂપ એવો આત્મા દેવ પરમહંસ ગતિ જ્ઞાન જમા પડ્યું છે. આત્મા એ હંસ કહેવાય અને એ સ્વરૂપે પરમહંસ ગતિ એ પરમાત્મા પૂર્ણ પડ્યું. આ માર્ગે જવું હોય તો ખૂબ નિર્મળ થવો. સદગુરુ અને ગોકળભાઈ આપણને થવું આ રીતનો બોધ કરે એ ખૂબ ચિત્ત શાંત રાખી ભાવ શુદ્ધ રાખી પક્ષાપક્ષી કરાવવાના સ્થિર હૃદય રાખીને હોબળો. સદગુરુ જેમ ખેતીમાં નેદામણ હોય તો ખેતીનો પાક નથી થતો, કારણ મનુષ્ય અવતારમાં જો તમારા અંતર આત્માના ઉપર જે આ રજ પડેલી છે ઈર્ષ્યાની, વેરની, ક્રોધની, લોભની, મોહની, મમતાની, આ જો આવા સમયમાં નાબૂદ ન કરીએ તો શિયા સમયમાં નાબૂદ થાય. અત્યારે તમે ડોક્યુમેન્ટ હો પણ કઈ આ મટી જવાની છે. અત્યારે તમે છુપા રહો, દબાઈ રાખ્યો રોગને, પણ જો એનો ઉદય આવ્યો વખત દેવતાને બારી મૂક્યો હોય પણ જો પ્રગટ્યો તો ગાંઠી પડ્યો વખત બળકો. કારણ અત્યારે રોગ દાબી રાખ્યો. આવા આ સમોસરણ હેનું છે કે આત્મા દેવ ત્રણ લોકનો નાથ જ્ઞાનનો સાગર જેને મોક્ષ સ્વરૂપ કહેવાય છે એવો ભગવાન છે. એના ઉપર આપણા તંત્ર રસ્યું છે ને એના પર રજ પડેલી છે જેને આવરણ કહેવામાં આવે છે. એ આવરણ દૂર કરવા હારું આ માર્ગ છે. નકા ખાવા ખવડાવવાનો, વાહ વાહ કરાવવાનો, શોભાળવાનો, સભા મોટી કરવાનો માર્ગ નથી. આ માર્ગ છે એ પોતાના આત્માને અભયદાન દેવાનો માર્ગ છે. ભય ભૂમિમાંથી મુક્ત કરવાનો માર્ગ છે. રાગના, કષાયના, ઈર્ષ્યાના, દ્વેષના, મૌનના, બળાઈના, જન્મના, મરણના, ભાઈના, બાઈના આ કોમનાઓથી મુક્ત કરી ને શુદ્ધ સ્વરૂપ નિર્વિકલ્પ સ્વરૂપ કે જે બીજી માતાના પેટ અવતાર જ ન ધારણ કરો. અમરાપુરમાં જવાનું આત્મા સ્વરૂપ ભગવાન, જે ભગવાન એકલા સુખનો સાગર, દુઃખની કોઈ જગ્યા જ નથી. આ વિષયો એમાં સતાવ જ ને, એમાં પોક જ ને, એમાં ક્રોધ, લોભ, મોહ, મમતા, મૌન, બળાઈ આ વાત પોક જ ને. સૃષ્ટિ કા સંસાર જ એમાં નથી. આવો ભગવાન તમારા અંતરમાં છે. એનું નામ આત્મા દેવ કહેવાય. જરહળ જ્યોતિ, નિર્વિકલ્પ, શુદ્ધ સ્વરૂપ, સચ્ચિદાનંદ, અનંત જ્યોતિમાં ભગવાન જેને કહેવામાં આવે છે એને અંતર્જામી કહેવામાં આવે છે. એ આપણા અંતરમાં રહેશે. એ અંતરના દેવને આપણે નથી ઓળખ્યો એટલે એના પર અહંકાર, મન, ઇન્દ્રિય, કર્મ અને શરીર ઓના ભાવ આ પશુ બુદ્ધિ છે. અનાદિકાળથી આપણને કરતાપણું, પરનું કરતાપણું, વિષયોના સુખમાં આપણે મોઈરા છીએ. પણ આપણામાં અમરલોકનું સુખ એ દેવને જોયા પછી
ઇન્દ્ર પદવી મળે પણ એના પર દ્રષ્ટિ નહીં થાય. આવો તમારા અંતરમાં દેવ દેવળમાં દેવ છે. એ આત્મા દેવ, એ આત્મા દેવ. અને બાપજી આપણને ફરી ફરી કહેતા કે હે આત્મા દેવ તું તારા સ્વરૂપમાં સ્વીકાર ને. હે આત્મા દેવ તું તારા ધર્મદાનમાં સ્વીકાર ને. આવો જે આત્મા દેવ અભયદાન નો દાતાર પરમાત્મા, એ પરમાત્મામાં થવાનો સમય મળે અને રોગ દાબી રાખ્યો. હવ નો ક્રમ હવ ના શીર્ષે અત્યારનું દાબી રાખેલું કોઈ ડોક્યુરવાનું નથી. જુઓ, ગધાડો છો, ઊંટ છો, કૂતરો છો, મદાળો છો, ઝાડ છો, પશુ છો, પંખી છો, આ ક્રમ દબાઈ મેં લાલાનું ફરશે. મનુષ્ય અવતારમાં આ ક્રમ જેને નાબૂદ ન કર્યું એ ઢોકી મેલેલા ક્રમવાળા જીવ ભવસ્થિતિમાં ફરે છે. ક્રોધાવેશીલો જીવ જો આ સમયમાં ખરેખર થોડું ખમવું પડે, વિચારવું પડે, પણ જો એ રોગ નાબૂદ નહીં કરો, મનુષ્ય અવતારમાં આ રોગ રહે તો હાપની યોનિમાં લઈ જાય. માંસાહારી જે આત્મા હોય આ રોગ તમે દાબી રાખ્યો તો મંડાળો, વાઘ અને કૂતરો, કાગડો, હોમળો જે નળિયો છે આ નળિયોમાં લઈ જાય. પછી કોઈ બસાવનાર નથી. આ સમય ફેર મળતો નથી. આ ગોકળભાઈ અને આ શાંતિદાસ શેની ભૂમિકામાં જન્મેલા? શું હરા તમારે હવે આવવાનું શું કારણ છે? તમે લગત તો શું ગાળો? તમે અમે તમારા અમારા શું સંબંધ છે? એક આત્મા સિવાય કોઈ નાતો નથી. દેહ ભાવ વિહરી અને માયલો દેવ છે, શુદ્ધ સ્વરૂપ ભગવાન. આવો આત્મા ભાવ પ્રગટાઈ પ્રાણી માત્રમાં નિર્વ્યાર વર્તી કરી દાસત્વ ધારણ કરી ભજી ભગવંત ભવંત લો, ભવનો અંત લેવાનો આ માર્ગ છે. તો આવો રોગ દબાઈ રાખવાના ખુલ્લા થજો. નકા આ જે પ્રતિજ્ઞાઓ લીધી એ રોગ કેના ઘેર જા? ગોકળબીના ઘેર જા? આ જે દબાઈ મેં લીન બેહી રહી એના પર પડે, એ અને એ રોગ લઈને જવું પડે. તમારા મનને એમ લાગે કે અમે કમાવા છો, પણ સોળવાના સમય બંધાવાનો ભાવ તમે દબાઈ રાખ્યો તો છૂટ્યો સાડે. જે બંધ તોડવા આવીએ એ વખત બંધ નાખીએ તો શાસ્ત્રોમાં પ્રમાણ આવ્યું છે કે અન્ય અન્ય ક્ષેત્રે કર્તમ પાપમ, તીર્થમ ક્ષેત્રે ભોક્તમ પાપમ. પણ તીર્થમ ક્ષેત્રે કર્તમ પાપમ એ અન્ય ક્ષેત્રે વજ્રમ લેપમ. જો આ ક્ષેત્ર છૂટવાનું છે, આ ક્ષેત્રમાં આ ક્રમના બંધ અને પહામાની છૂટવાનો જો માર્ગ આપણે નહીં પકડીએ ને આપણા અંતરમાં શુદ્ધ સ્વરૂપ ભગવાન અનંત જ્યોતિમય ગુણોનો ભંડાર તમે બધા બીજો છો એ હેણ બીજો છો કે આત્માના ગુણ પ્રગટ્યા નથી. ન કે એક ગંગા સતી એક વાક્ય કહ્યું છે કે મેરુ રે ડગે પણ જેનો મનનો ડગે ભલે ભાગી પડે બ્રહ્મ. આવા ગુણો આત્મામાં પડેલા. બાપજી લખ્યું છે, હે મન મત ડોલે પડદા ઘટ ખોલે, ઘટો ઘટ બોલે ઓહમ હે તુજ મોય, પડદા પ્રગટ બોલે. આવો સર્જનહાર ભગવાન હૃદયમાં અને આખા વિશ્વમાં તમે બધા માનતા હો કે આપણે દબાઈ રાખ્યું. કપાળમાં ફેરી જોજો, ગણેલા ધનના મહેમાન છો. જે ઘેર વાહો વયા છો એ સમય નથી, છેલ્લો ધન વયો જીવન સા. જો પૂર્વજન્મની મૂડી ખવાઈ રહી છે, અમે નવી મૂડી જો બગાડી હે બહુ પશ્ચાતાપ કરવા પડી. તારા અત્યારે વર્તમાનમાં મન વસન અને ક્રમથી થઈ ગયેલી ભૂલની જો માફી માગી લો તો કર્મના બંધમાંથી મુક્ત થવાય. આ શાસ્ત્રોનું પ્રમાણ છે. આજે તમે પ્રતિજ્ઞા લો અને કાલે દેહ પડે તો તમને 1 લાખ પુણ્યના વધનું ઊંચી ગતિ મળે. આવો પ્રતિજ્ઞાનો અર્થ આવો છે. જેમ આજે કોઈ જેલમાં જવાનો હોય અને જેલમાંનો સુકાયદો થઈ ગયો, છૂટો થઈ જાય તો જેમ ભવના માટે છૂટો થઈ જાય છે એમ નેસીઓની ભવસ્થિતિમાં જવાનો આત્મા ક્રમ બધો હોય. જેમ જે સળ હતો પણ વર્તમાન ફેરવી નાખ્યું કેના તોરલના સંગથી. જો એક જીતોભાઈ વાત કરી છે પેલા બાઈ મારીની એક શતાલી પુત્ર જે એટલો મહાન કર્મો કર્યો હતો છતાં વર્તમાન ફેરવી નાખ્યું. તો જુઓ ભવથી જુઓ આગલા શાસ્ત્રોનું પ્રમાણ છે કે જેટલા પુરુષો અભનમાં ક્રમ તો અનંતો કર્યો છે. કૃપાળુ દેવે તો અહંકારે જે ધર્મ કર્યો છે. અધર્મા અધર્મ અધિ ગોપતિ સકર જગતમાં હું. આવો જે અધર્મા અધર્મ એ આત્માદેવ ભગવાનને મૂકીને અહંકાર કર્યો છે
આ ઝેર વાયુ છે. જો આ બદલવું હોય, હું થિયરી વેગળા છે, ભગવાનની સૃષ્ટિમાં જો જવું હોય તો આ રોગને દબાઈ અને આત્માદેવ ભગવાનનું સ્મરણ કરો. આ ભાવ જાગૃત રાખો. મન, વસન અને કર્મ, આત્માનો ઉપયોગ રાખો. તમે એક પગમાં પહેરવાના જોડાનો ઉપયોગ રાખો છો, ખેતીનો ઉપયોગ રાખો છો, તો એ બધાનો અવેર થાય છે. વસ્ત્ર હોય તો ડાઘ ન પડે એવો ઉપયોગ રાખો છો. અરે તાણ તમારા આત્માનો જ ઉપયોગ ને, હે? જે આદિ અનાદિ ભગવાન બેઠો છે આ જ વિસર્જન કરવું, આ મનુષ્યનું કર્તવ્ય છે. આ રાક્ષસી ભાવ કહેવાય, આ પશુ બુદ્ધિ કહેવાય. અને આ બદલવાનો માર્ગ છે. તો ગોકળભાઈ જે વાત કીશે એ તમારું હૃદય મિત્રનો દેવ કબૂલ કરે તો પોતાના જીવનનું પરિવર્તન કરવું, એ વાત પાછી કદી ન ખાતા. સદગુરુ અને પ્રતિજ્ઞા હોય, મન, વસન અને કર્મથી પ્રતિજ્ઞા થાય એટલેથી જીવની ઊંચી ગતિ બંધાય. આમાં તમે ચોક્કસ માનજો. તમે જાણો કે મરવાની આપણે તૈયારી છે, છતાં પ્રતિજ્ઞા વગરના રહો તો જે રોગ છે પાછો આગળ સતાવાનો. અને જો આ રોગની પ્રતિજ્ઞા લેવામાં આવે તો જરૂર આત્મામાં આ ઊંચી શ્રેણીમાં જાય. પ્રભુ સદગુરુ જ્ઞાન સુખદામ, જેણે આપ્યું બાન નિજ, તેને સદા પ્રણામ. રૂપ સમજ્યા વિના પામ્યો દુઃખયના, સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. અચતા જેની દશા વરતે દેહાતે, તે જ્ઞાનીના ચરણમાં અવંદનય ગણે. સદગુરુ દેવ કી જય. સદગુરુ બધા આજે સભા મોટી છે, બધા શાંતિ જાળવો. અને ઓય આવી અને ઓલા હાલ કર્યાના આપણા મોથા હાથ ધરનાર જે પુરુષ હતા એના જીવન ચરિત્રમાં દ્રષ્ટિ દો. એના ક્ષમતાના ભાવ, પરમાત્માના શરણાગતિના ભાવ એ આપણા મનમાં વિચાર કરીએ તો આપણું મન બીજા કોલાહલ ઉપર ન જાય. માતાઓ તો મને એ અનુભવ ન હોય તો જુઓ, તારામતીનું, દમયંતીનું, સીતાજીનું, સૌરીબાઈનું, મીરાબાઈનું એવા જીવન ચરિત્રો આપણે જોઈ, મૃગાવતીનું, ચંદનબાળાનું, એવા જેણે દેહથી દેહાતીત સતચિત અને આનંદ આત્મા સ્વરૂપ ભગવાનમાં લીન થયેલા આત્માઓ હોય, એવા આત્માઓનો જીવન ચરિત્ર જોઈએ તો આપણા જીવનનું પરિવર્તન થઈ જાય. પુરુષો તમે ભાઈ ભાઈ સામે વર્તી રાખ્યા ના, આત્મા સામે વર્તી રાખજો. આપણે બધા આજે જે પાવઠા સડ્યા છીએ, જે જાજમ પર સડ્યા છીએ, એ આત્મા અને પરમાત્મામાં જવાના માર્ગ પર આવ્યા છીએ. એટલે સ્વચ્છંદ મત અને આગ્રહ આપણા ભાવ દૂર કરી અને મહાપુરુષે આગલું પ્રમાણ આવ્યું છે કે પ્રથમ જે દ્રષ્ટિ હતી તેથી ભાષો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને. આપણે બધા શરીર છીએ તો આપણો નાવ છે. હાપને કોસડી હોય અને હાપ હોય, એમાં આખી શક્તિ હાપમાં હોય છે, કોસડીના કોઈ નથી. આપણે વસ્ત્રો પહેર્યા છે એ વસ્ત્રોનો ના આપણે કોઈ નથી, એ તો શરીર ડોકર છે. ત્યારે આપણો શરીરો છે એ તો જેમ વસ્ત્ર જેવો જળ છે. શરીર આત્માને ન જાણે અને મેં ન જાણે, આવો આપણા શરીરો છે એ જળ છે.
જેમ લાકડાનું પૂતળું હોય એ ને ન જાણે અને બીજાને ન જાણે. ભેતમાં ચિત્રોમાં ચિત્ર્યું હોય, ભગવાનનું ચિત્રોમણ જ હોય, પણ એ ને ન જાણે અને બીજાને ન જાણે. તારા આપણે બધા આ દેહ તારી આત્માઓ છીએ, એ શરીરો તો આપણો નાવ છે. આ નાવ છે, ઓનો સદુપયોગ કરો, ઓનો એક જ ઉપયોગ રાખો કે આ નાવમાં 8 પર 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ 60 વર્ષ જન્મ થયા ત્યાંથી મેં આત્મા દેવ પ્રવેશ કર્યો છે. સચ્ચિદાનંદ આત્મા છે, જેને ભગવાન કહેવામાં આવે છે. તો જ્ઞાતા દ્રષ્ટા જે આત્મા છે, અહંકાર મન ઇન્દ્રિય કર્મ અને શરીરથી રહિત જ્ઞાતા દ્રષ્ટા આત્મા છે. આવો આત્માનો ભાવ રાખો તો આપણી વર્તિમાં સ્થિરતા આવે. જો દરિયામાં પાણી હોય, અરે એક તળાવમાં પાણી હોય ને દોડી નાખીએ, જેમ પાણી લીધા છે તો આપણી મુખાકૃતિમાં જણાતી નથી. એમ જો આપણું મન ડાલમ ડોલ રહે તો આપણા હૃદયમાં રોમ છે, એ રોમનો દર્શન ન થાય. આગલા પુરુષે બધા ભાવ કરતો કરતો મનની સ્થિરતાના જ ભાવ કર્યા છે. મનને શાંત કરવું, ઠંડુ કરવું, નિર્મળ કરવું, નિર્વેર કરવું, દાસત્વ ધારણ કરવું. અભિમાની કદી ભગવાનના પંથ નથી જા. માતાઓમાં કે પુરુષોમાં જેને અભિમાન થયો એનો નાશ થઈ ગયો. જો રાવણના લંકો હોનાની હતી, આખા બધામાં વણ વર્તાવતો હતો કે માં નિર્ભજો, પણ રાવણ રહ્યો. જો અભિમાન ભગવાન ખાઈ ગયા, એને મારી નાખવું પડ્યું. ત્યારે આપણે બધા જો સુખ જોઈતું હોય, બાહ્ય થા અથવા અંતર, તો નિર્મળ થો. અહંકાર કરીએ એ વખત આખી સૃષ્ટિનું જેટલું પાપ છે એટલું આપણે માથે સડે. એટલે કૃપાળુ દેવોનું પરમાણ આલ્યું છે, અધમાધમાદિકો પતિ સકળ જગતમાં હું એની સેવા વિના સાધન કરશે શું. જો અધમાધમ શું છે? અહંકાર છે. અહંકાર જેવું કોઈ અધર્મ નથી. તારા અહંકાર મરી જાય જેવો કોઈ ધર્મ નથી. જો મોટા મોટું સાધન જોઈતું હોય તો મન વસન અને ક્રમથી પ્રાણી માત્રમાં દરિયા જેવું દિલ કરી દાસત્વ ભાવ રાખો. જો આ રોગથી મુક્ત થવું હોય, આપણા આત્માને પરમાત્માના પંથથી લેવો હોય, મરે હમણાં પુલ્લે ભગવાનમાં જવું હોય તો આ અહંકાર મરી જાય એવો નિર્મળ ભાવ કરો, તો તમારામાં મરીને જીવ એ અમર થઈ જાય. મરીને જીવ એ અમર થઈ જાય. અહંકારથી અમર ન થવાય. કારણ જો આ શરીરની રચના છે એ પરુનો બનાવટ છે. અજ્ઞાન બાદથી ઉપાર્જિત કરેલા કર્મનું આ શરીર બનેલું છે. તો ઓનો ભાવ શાંત કરી, નિર્મળ કરી, વિસર્જન કરી અને આવો ચૈતન્ય આત્મા દેવ છે, એ પરમાત્માનો અંશ ગણાય છે, સ્વરૂપે પરમાત્મા ગણાય છે. આવો પરમાત્મા છે. આવો ભાવ કરવાથી આપણી વચ્ચે નિર્વિકાર થાય, નિર્વ્યવર્તિ થાય. આ સભા મોટી છે એટલે કોઈ નતું આ બારથી, એટલે હું 2 શબ્દો બોલ્યો. પણ જુઓ, આ મેં હોય બેઠા એટલે તમારાથી શ્રેષ્ઠ નથી. તમે અમારા કરતો શ્રેષ્ઠ તમે છો. ખરેખર તમારી વર્તી અમારા તરફ એ ઊંચી વર્તી છે અને અમારી વર્તી આ નેસી છે. એમ જો અહંકાર આવે તો એ જીવ નેસો જતો રહે. અને નિર્મળ અને નિર્વેર અને દાસત્વ ના બધામાં આત્મા પરમાત્મા ભગવાન છે. પ્રાણી માત્રમાં ભગવાન જોવાનો ભાવ કરે ને પોતાનું દાસત્વ કરે તો એ આત્મા પરમાત્મા ઉતરો લોકમાં જાય. દાસત્વ કરે તો એ આત્મા પરમાત્મા ઉતરો લોકમાં જાય. જો અમે હોય બેઠા એટલે અમારી વિશેષતા ન માનતા, વાતો કરે એટલે જ્ઞાની ન માનતા. પણ વાતોનો લક્ષ્ય જે છે કે જે આત્મા કહેવામાં આવે છે, ને આત્માનું સ્વરૂપ પરમાત્મા છે. એ પરમાત્મા કહેતો સમાધિ થાય, આત્મા કહેતો વર્તી ઠરી જાય. સર્વ આત્મામાં સમદ્રષ્ટિ જો આ વસનને હૃદય લખો. આવા શુદ્ધ ભાવ થઈ જાય તો એ આત્મા રુદ્રલોકમાં જાય.
એટલે અમે બેસીને વાતો કરીએ, પણ ખરેખર તો અમે ખરી સ્થિતિમાં નથી, એટલે જ આ તમને વાત ઉતરતી નથી. અને કતો તમે સ્થિરતા પૂર્વક હોભળો ને, અને અમારામાં એટલી પૂર્ણ દશા નથી, એટલે આપણી વાત આ ધુરી રખે છે. આવા પુરુષો, આ ત્યાગી પુરુષો, જુઓ જન્મના ત્યાગી પુરુષો, જેના કોઈ લેવા દેવા જ નથી, সেই માતા સ્તનપાન કરેલો છે. આ દેશના કોઈ લેવા દેવા જ નથી. પણ જુઓ મન વસન અને ક્રમ આખું સર્વ અર્પણ બલિદાન હેને આવ્યું છે? ભગવાનને અર્પણ કર્યું છે. ભગવાનમાં લીન થવાનો જ રાહ પકડ્યો છે. આપણે બધા કસરપટ્ટી ફેદામાં આપણી વચ્ચે રખડતી થઈ છે, તો આપણે એવા પુરુષોના વસનોમાં જો આ ગોકળભાઈ છે, આ સંસાર તમે તો છો આનો આ છે, પણ અત્યારે આત્માઓ નથી. જો આપણે જાણીએ કે કળિયુગ કળિયુગ કળિયુગ, એના પાસે તો શું જો કળિયુગ હે એને 80 વર્ષ થયો, ત્યાંથી સંસાર હોવું જોયું નથી. એને 60 વર્ષ થયો, એને જગત હોવું જોયું નથી. પેલો ને કેટલો થયો? 50 વર્ષ થયો, તો કોઈના હોવું જોયું જ નથી. તારા આત્માઓ ને અત્યારે જો અભિમાન એક રોગમાં નથી. અત્યારે મારા હોવું નકા આ ઝુમ તારા આ અભિમાન ભગવાન મય થનાર આત્માઓ અભિમાનને હળગાઈ દીશે. તારા આપણામાં તો હજી કશું નથી. આપણે ખોટું અભિમાન કરીએ તો પરમાત્મામય થવાય. જો આખું સર્વનું બલિદાન આલનારા પુરુષો અત્યારે શું આવીને કેટલી જિજ્ઞાસા હું ભાવ કોમ કરે છે, ને કે શું આપણાને શું એ બીજું શું કારણ છે? હજી આપણામાં તો કશું નથી, પણ આપણા માથા હાથ ધરનાર પુરુષો પરમહંસો હતા. જીવના શિવ, નરના નારાયણ પુરુષ પુરુષોત્તમ પદ પ્રાપ્ત કર્યો હતો. એ પુરુષોનો મહિમા છે, એ પુરુષોની આ જાજમ છે. તો આપણે બધા એટલા શુદ્ધ ભાવ કરો, પ્રાણી માત્રમાં નિર્વ્યવર્તી કરીને હંપ રાખો. ક્રોધ, ઈર્ષ્યા, કપટ, નંદા, કોઈના ગુણદોષ કરવા, ઘરની ગોમની મમતા ન કરવી. જો તમારા આત્માના ભયદાન દેવું હોય, મનખા દેવના અવતારનું જે કર્તવ્ય છે એ કર્તવ્ય કરવું હોય, તો ફરી તમારા આત્મામાં ઠરો અને ઠારો. બધા આત્માઓને તમે સંતોષ આલો, બધાથી તમે સંતોષ પામો ને તમારાથી હવ સંતોષ પામે, અને છુપી હૃદયમાં ભક્તિ કરો પરમાત્માની. તમારો આત્મા છે એ ના, અને આ જગતના સોય એક કાસા ઉતરનો તોતડો બદલો નથી. આ આત્મા તમારા પાસે કાયમ છે સચ્ચિતાની. અને એ આત્મા ન હોય તો આ બધાને અડીએ તો ભ્રાયું છે, એટલો પરમ બનાવટ. પણ એવો આત્મા છે, એ આત્માનું આપણો ભાન નથી, એ ભાવ નથી, એટલે આપણા ભાવ વિષમતા થાય છે, રાગ થાય, કસાય થાય, ઈર્ષા થાય, કપટ થાય. આ રોગ નાબૂદ કરવાનો મારે છે. ગંગામાં નાવા આવીએ અને જેમ પાપનો નાશ થઈ જાય, તારા સત્સંગે ગંગા છે, પણ નાતા આવડવું જોઈએ. કેવું નાતા આવડવું જોઈએ? અભિમાની હોય એ કોઠા બેહી રહે, નદીમાં ન નાય તો કોરો ને કોરો રહે. એમ અહંકારી આત્મા હોય એને દાસત્વ ભાવ ના આવે. નકર કૃપાળુ દેવ જેવા, મહાવીર ભગવાન જેવા, બાવજી જેવા, મુનાઈ બાવજી, જો રામકૃષ્ણ પરમહંસ સ્વામી રામતીર્થ, હમન તુમ ને દફતર ગુમ, જેને અહંકાર ને મારો એ આત્માઓ પરમાત્મામાં જીવન પામી ગયા છે. આપણા બાવજી તો વધારે જ કહેતા કે જીવતો મરી જવું, જીવતો મરતા શીખવું. જો મોટા માર્ગે જવું હોય તો જીવતો મરી જાવ, મરીને જીવો તો પછી આનંદ તમારે કોઈ લાગે. પછી ક્રિયા કરો, એ ક્રિયા તમારે બંધનમાં નહીં નાખે. કેમ કે ધણીપણું નહીં રહે. જેમાં હું બેઠો છું, પણ કાલ બપોરો સુધીનો જ વહીવટ છે. આમાં કંકુતરીમાં લખેલું છે. આ બધું આટલું રસાયું છે, પણ મુદત કેટલી છે? જો અત્યારે કેટલી દાવો જલાવી છે, પણ કાલે અત્યારે હોય જો તમે શકલું હોય ન હોય. તારે આટલું બધું આ શું જવાનું? તારે તમારા આ જગત બધું હું એ વિશાળ લાગે છે, પણ મુદત શું છે? ધર્મશાળા જેવા છીએ. જે ગેરવાહો આવ્યા છીએ, જે કુટુંબમાં આવ્યા છીએ, એ કુટુંબના મહેમાન છીએ. ધણી તો ભગવાન છે. આપણામાં અંતર્જ્વામી તરીકે, ચેતન આત્મા દેવ તરીકે રહેશે.
ને પરમાત્મા પડે રહીને સૂર્યમાં, ચંદ્રમાં, પાણીમાં, પવનમાં, ધરતીમાં, આકાશમાં બહેના થોનેલી દૂધ અનાજના કણ બનાવનાર, ખાય તો રૂમ પોસાવનાર, ખાય તો રૂમ પોસાવનાર, ખાય તો રૂમ પોસાવનાર, ખાય તો રૂમ પોસાવનાર.